બોડકા પાસે ટ્રકનું ટાયર ફાટતા એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો। આમોદ તાલુકાના બોડકા ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક ટ્રકનું અચાનક ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ટ્રક સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાકાભેર અથડાઈ હતી। ટક્કરને પગલે બસમાં સવાર 4 થી 5 મુસાફરો લોહી લુહાણ થયા હતા। હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી આમોદની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। રાહતની વાતો એ છે કે તમામ ઇજાગ્રસ્તો હાલ ભયમુક્ત છે। અકસ્માતની ગંભીરતા જોતા સ્થાનિક ધારાસભ્ય દેવકિશોરભાઈ સ્વામી પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। તેમણે હોસ્પિટલના તબીબો અને પોલીસ તંત્ર સાથે વાતચીત કરી ઇજાગ્રસ્તોને ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે જરૂરી સૂચના આપી હતી। આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના કારણે ખોરવાઈ ગયેલા વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કર્યો હતો। અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે કે સિંગુ સાથે કેતન મહેતા, ભરૂચ।